મિત્રો, સ્વચ્છતા એ સંસ્કાર છે. આપણી સંસ્કૃતિમાં સ્વચ્છતા એ હંમેશા અગ્રિમ સ્થાન આપવામાં આવ્યું છે. આ વર્ષે પણ માનનીય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ દેશમાં સ્વચ્છતા હી સેવા એ ઉક્તિ સાથે અભિયાન 17મી સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે. આ પ્રસંગે આપ સૌને મારી વિનંતી છે અને અપીલ પણ છે. કુદરતની અમૂલ્ય ભેટમાં આપણે સૌ પવિત્ર નદીઓ, તળાવો સહિતના તમામ જળાશય એના સંસાધનોનું માન જળવાઈ રહે, એની સાથે એ હંમેશા સદૈવ પ્રદૂષણ મુક્ત રહે, કચરા રહિત રહે, એ નદીઓ ખળખળ વહેતી રહે તેવા આપણે સૌ કટિબદ્ધ બનીએ. અને એ માત્ર એક દિવસ પૂરતું નહીં, પરંતુ સદૈવ આ જળવાઈ રહે એ માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ. એની સાથે આ સ્વચ્છતાના અભિયાનમાં આપણે સૌ સામેલ થઈને આવતા દિવસોમાં પણ આપણે સૌ હંમેશા સતત લગાતાર આ અભિયાન ચાલુ રહે અને કુદરતી સંપત્તિ અને આપત્તિના સમયમાં પણ આપણે સૌ એને અવસરમાં પલટીને હંમેશા આ એક અભિયાન જળવાઈ રહે, સચવાઈ રહે અને સતત કન્ટિન્યુ ચાલુ રહે એવી મારી આપ સૌને અપીલ અને વિનંતી છે.